તો કેમ છો મિત્રો? હું છું સાગર ડાક્ટર અને આજે બનાવી રહ્યા છીએ બરફગોળાની ચાળણી. કારણ કે અમે રોજ બરફગોળો વેચો અને આ બરફમાં ચાળણી થઈ રહી છે. તે જુઓ આ મસ્ત કલરના ડબલો અને આ રહી અમારે બરફગોળા માટે ચાળણી. તો આજે મેં ઉમોથી બનાવવાના ચાળણી અને જો એ પણ શીખવાડું કે હું હોય ને શું કરવું બોલ શીખવાડો બરાબર. નહીં મને આવડે મને. ના તને નહીં આવડતું તને પહેલી વાર શીખવાડું જ છું હું. તો જો હું શીખવાડું તને તો પેલા તરણામાં કલર લઈ લ્યા. આ આપણે જે કલર તો હોય ના એ કલરમાં પડ્યો એમ કે પેલા ચાણી રહી ને એ બધી તરણો હરખી હરખી લે લે આજે ઉપાડી પાડી વેડ ભાઈ પેલી ગળણી ગળણી લો. હા લે ગયણી હવે મૂચ્યું હવે વેડો હોય હવે ઉપાડી ડાય વેડ ભાઈ. આટલું બધું ઉપાડી ગયું. આ તો ઉપાડે તાચો વધારે આ તો થોડું જ છે. હા તો મને શરમ આ કરી આવતી થોડી. શરમ શરમ ઉપર જલ્દી ઉપાડતા જો કલર બધા શીખવાડું ભાઈ તો આપણે કલર ચીરા બને તો જો હા અમારે બરફ ગોળાનો કલર તૈયાર થઈ રહ્યો. તો જો આ તમે પેલા ચાહણી ગાળી દઈએ અને બધી ભરવાની. ના ડરતી નહીં કારણ કે ગાળી લેવા તો કોઈને કચરો બચરો ના આવે મોઢામાં અને આપણો કલર સારો રહે. કાળા થઈ ગયા તો કાળા થાય કદાણા તો લે ભાઈ તમે ચાલુ રાખો તો આખો મેળો ભરે જીતો કારણ કે વધારે જોઈશે. તો જો અમારે ચાહણી ગળાઈ રહી અને આમાંથી બધું ભરી ભરી ના વાટકા આવી ગઈ વાટકા પાંચ ના આવે જલ્દી કર એ તો નહીં આવી વેટ તું. હા જો ભાઈ અમારે મસ્ત ગળાઈ જાય તેમાં તેમાં અને તો ડબ્બુ ભરાય પાછું નેચર. તો વાટકો લેતા આવજો. ના કરી મોજ વેડું લે તો ભાઈ તું બંધ પકડે તો ભાઈ જો એ તો ઉપાડી ક્યાં નહીં તો મારો વારો આવ્યો તો હું જ બનાવું કીધું એ તો આપણે જ બનાવી રહ્યા હવે. તો પેલા ગળી ગળી લઈએ ને પેલા થોડું થોડું ભરો પણ. હા હા ઢળશે. તો આપણે સ્પેશિયલ 3 કલર રાખ્યો એક મેંગો એક રાખવાનો ગુલાબ અને બીજો કાલા ખટ્ટા કારણ કે અમારે ગોમડું એટલે ગોમડામાં હેડ એ પ્રમાણે વેચીએ અમે. હવે તો આ તો ગાળી દીધો બીજો લઈ લઈ બીજામાં આ છે ગુલાબ તો ગુલાબની તૈયારી કરી રહ્યા અમે. થોડું થોડું કારણ કે ચાસણી અમે લગભગ કાલે બનાવી હતી અને આજ થરી છે તો ચાસણી થર્યા પછી સારી લાગે તો જો અમે એ જ કરી દો. તમારે જો બરફગોળો ખાવો તો વયનાવાડામાં આવી જજો. મારા વયનાવાડામાં બરફગોળા લારી જ છે. હા લાવી જાજો પછી નહીં મળે. હા હા બસ ચોમાસું પછી પટી જા બધા ચોમાસું આવી જા હવ એટલે પછી કોઈ કહેતા નહીં આપણે. તો આ ગળી ગળી મસ્ત ચાણી લીધી છે 3 કલર બનાવવાના તો એ બની ગઈ. હવે કાલા કટ્ટાની તૈયારી છે તો જો કાલા કટ્ટા બનાવ્યો. થોડું થોડું પડશે હા થોડો ના બાર બસ બસ બસ. તો ભાઈ તમે લોકો ઉનાળામાં બરફગોળો કઈ કઈ જગ્યાએ ખાધો મને કમેન્ટ કરજો અને તો ખાવા તો એ કહેજો અમને અને અમારા વયનાવાળાથી કોને કોને ખાધો એ કહેજો અમને. પણ આ વૈનાવાળા બરફગોળો મસ્ત બનાવે કે ઓય ખાવા આવજો કે. હા હવે ખાવા છે સ્પેશિયલ ઓય હારો હારો બનાવે ઢળો ઢળો બ્રાન્ડ અમે બધી બ્રાન્ડ જ છીએ જેમ તેમ બનાવતા જ નહીં ગોળો. જો પાપડીજી મસ્ત ફૂલના વાયર ઉરી છે જો ખાલી અંદર ઉરી મસ્ત. ત્રણું હરખા કરજો બસ બસ. ઓમાં થોડો પેલા રોજમો થોડો રોજમો લો. બસ કાલા કટ્ટા બની ગયો. બસ એ કાલા કરતા એટલો હોર્યો થોડો ઓરેન્જ મળે ને થોડો રોજ મળે એના થોડો રોજ બનાવી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય ત્યાંથી હરખા. આ ઓરેન્જ બની ગયો ઓરેન્જ. હવે રોજમાં લઈ લીધું એટલે રોજ વધારે ભાવ બધાને અને ઓરેન્જ વધારે ભાવ અને કાલા કટ્ટા બી ભાવતો જ બધાને.
તો જો ભાઈ આપણે જ્યાં જ્યાં કલર વાપરતા નહીં, સન બ્રાન્ડના જ કલર વાપરીઓ તો જોઈ લો. અને આપણે હું નાખવા નહીં તો પેલો આપણે કલર નાખી દઈએ થોડા અંદર. આ બધા ફ્રૂટ કલરી તે ચાસણીમાં ખાવા આવીએ તો પછી આપણે સન બ્રાન્ડના જ કલરી. હમ હમ તો ભાઈ જોઈ લો આપણે રસબેરી અંદર નાખી રહ્યો કલર. બસ માપનું નાખો. તો એ પણ હવે કરી દીધો કમ્પ્લીટ. તો જો ભાઈ આપણે હવે ગોલ્ડ ઓરેન્જમાં નાખી રહ્યા કલર. એનો સિરપ આવે નાખવાની તો આપણે નાખી રહ્યો. એન્ટી ટેસ્ટ આવે આપણે. તો એ નાખી દીધું આપણે હવે. પાછું આપણે એને હલાવી દઈએ હવે. કલર કમ્પ્લીટ કરીને હલાવી રહ્યા ને. તો આપણો એ કલર તૈયાર થઈ ગયો. હવે જો આપણા કલર તૈયાર થઈ જાય. હવે આપણે થોડી ખટાશ માટે લેબુના ફૂલ અંદર નાખી દઈએ. તો લેબુના ફૂલ નાખીને થોડું ખાટું ખટાશ કરી દઈએ એટલે બધું મસ્ત ટેસ્ટી લાગે અને ટેસ્ટ સારો આવે એનો. તો લેબુ ફૂલ નાખી દીધા અંદર અને આપણો કલર થઈ ગયો તૈયાર. હવે જો આ કાલા ખટ્ટા તૈયાર થઈ ગયો. હવે કાલા ખટ્ટા પછી આ આપણો કલર છે ગુલાબ. રોજ 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 તો ગુલાબ કોદા અટકા જ છે. ના રોજ જ એ પણ કહેવાય. બની ગયો. હલો એના પછી વારો આવે આપણો વાનો. તો બતાવે કલર બતાવે તો કલર બતાવી ગઈ બરાબર. તો જો આ આપણો કલર આવ્યો ઓરેન્જ. ઓરેન્જ ઓરેન્જ. તો ઓરેન્જ પણ તૈયાર થઈ ગયો. તમે જોઈ શકો છો ખાલી આપણી ચાસણી તૈયાર. કાલ સીધો બરફ ગોળો બની જાય અને કાલે તમને બતાવી દેવા હવે કે આપણો ગોળો બની ગયો એમ તૈયાર. તો મિત્રો આપણો બરફ તૈયાર થઈ ગઈ ચાસણી. હવે આપણે કાલે મળીએ.